આવ્યો છે। એમણે વિશ્વરૂપને માથાથી ધડ અલગ કરી નાખ્યું છે। આમ વિશ્વરૂપની હત્યા થઈ છે, વધ થયો છે। આ ખબર પડી છે કોને? ત્વષ્ટાને, એમના પિતાને ખબર પડી છે અને એને ગુસ્સામાં આવીને તાંત્રિક યજ્ઞ કર્યો છે અને તાંત્રિક યજ્ઞ કર્યો છે એટલે એમાંથી વૃત્રાસુર નામે દૈત્ય ઉત્પન્ન થયો છે અને આ દૈત્યની સાથે ઇન્દ્રને યુદ્ધમાં પહેલા દૈત્યએ હરાવ્યો છે। ઇન્દ્ર પહોંચી નથી વળ્યા એટલે એમણે વિચાર કર્યો છે કે આને સીધી રીતે નહીં પહોંચાય। હા, અને સીધી રીતે નહીં પહોંચાય તો કેવી રીતે પહોંચવાનું? ઘી સીધી આંગળીથી ના નીકળે તો વાંકી આંગળીથી। એટલે આ લોકોએ, દેવોએ એને સલાહ આપી છે ઇન્દ્રને સલાહ શું આપી છે? આપણે પહેલા આ જે વૃત્રાસુર છે એની સાથે આપણે મૈત્રી કરી લઈએ। અને આમ ઇન્દ્ર અને વૃત્રાસુરની મૈત્રી થઈ છે અને પછી એક દિવસ દરિયાના કિનારે ફરતા ફરતા ઇન્દ્રએ પોતાના વજ્ર ઉપર દરિયાના ફીણથી આ વૃત્રાસુરનો વધ કર્યો છે અને આમ આ દૈત્યનો વધ થયો છે। પણ સાથે સાથે બન્યું છે એવું કે ઇન્દ્રને અહીંયા બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે અને બ્રહ્મ હત્યાનું જ્યાં શિરચ્છેદ કર્યું તો વિશ્વરૂપને, બ્રહ્મદેવને જે પૂજન કરાવતા હતા, યજ્ઞ કરાવતા હતા એવા વિશ્વરૂપનો અહીંયા વધ થયો હતો અને એના કારણે એમને બ્રહ્મ હત્યા લાગી હતી। કોને? ઇન્દ્રદેવને। હા, ધ્યાન આપજો, હું પૂછીશ કોઈ વાર। હા, ઇન્દ્રદેવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું। આ તમને એટલા માટે પૂછી રહી છું કે આગળ આપણા જીવન વિશેની વાત આવી રહી છે, સ્ત્રીઓ વિશેની।